નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 7 વિશે તમારો ગણિત જે છે એમાં ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય નંબર 1.3 જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 અને 1.2 છે જોઈ ગયા છીએ, તો ખાસ એ પણ તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમને મળી જાય. બરાબર, ચાલો આપણે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીએ. એમાં પહેલું છે કે નીચે આપેલા દરેકના જવાબ લખો. પેલું છે કે -30 ભાગ્યા 10. બરાબર, એટલે કે આમ આપણે લખી શકીએ -30 ભાગ્યા છે એટલે છેદમાં 10 એકા 10, 10 તેરી 30, પણ 3 કેવા આવશે? -3 જવાબ આવશે. એટલે કે જ્યારે આપણે ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે ભાગીએ છીએ ત્યારે આપણે તે પૂર્ણાંકની સંખ્યાને વિભાજિત કરીએ છીએ, ભાગ કરીએ છીએ, અને પછી આગળ બાદબાકીનું ચિહ્ન મૂકીએ છીએ. બરાબર, આ રીતે ભાગાકાર કરી શકીએ. 50 ભાગ્યા -5 છે તો સેમ તમે આ જ રીતે કરી શકો. 50 ભાગ્યા -5, 5 એકા 5, 5 દણ 50, એટલે 10 જવાબ આવ્યો, પણ કેવા આવશે? -10 આવશે. બરાબર, સેમ જ વિભાજિત કરીએ છીએ અને માઇનસ ચિહ્ન મૂકીએ છીએ. સી છે -36 ભાગ્યા -9. આ -36 એને ભાગ્યા -9, માઇનસ માઇનસ છે પણ પ્લસ થઈ જશે, 9 ચોક 36, તો જવાબ શું આવશે? 4. બરાબર, કે ઋણ પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગીએ ત્યારે આપણે તે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે વિભાજિત કરીએ છીએ અને પછી આગળ બાદબાકીનું ચિહ્ન, એટલે કે મીન્સ કે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. જેમ આપણે ગુણાકારમાં માઇનસ ગુણ્યા માઇનસ કરતા તો પ્લસ જવાબ આવતો, સેમ ભાગાકારમાં પણ એકબીજાનો ભાગાકાર થશે. બરાબર, તો જવાબ શું આવશે? પ્લસ આવશે. બરાબર, ચાલો ત્યારબાદ છે જોઈએ -49 ભાગ્યા -49, એટલે -49 ભાગ્યા +49 છે, તો 49 1, એટલે કે -1 જવાબ આવશે. બરાબર, સેમ આ ત્યારબાદ એ છે કે 13 ભાગ્યા -2 + 1. હવે અહીંયા શું છે તો કે 13 એને ભાગ્યા કાઉન્સમાં છે -2 ને +1, તો -2 ને +1 કરીએ તો શું આવે? છેદમાં 2 માંથી 1 જાય તો શું આવશે? -1. કેવા આવશે? -1 આવશે, કારણ કે 2 ની નિશાની કેવી છે? માઇનસ, એટલે 13 ભાગ્યા -1 એટલે -13 જવાબ આવશે. બરાબર, ક્લિયર? 0 ભાગ્યા 12 કરો. હવે કોઈ પણ સંખ્યા હોય તમે એના અંશમાં 0 મૂકો એટલે જવાબ શું આવે? 0 આવે. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? 0 આવે. કોઈ પણ સંખ્યા 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી જવાબ શું મળે? 0. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 મૂકો તો કાંઈ પણ જવાબ મળે નહીં, ઇન્ફિનિટી જવાબ મળે. છેદમાં નહીં, અંશમાં કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાથી, બરાબર, એટલે કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી 0 જ મળે. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે કે -31 ભાગ્યા -30 + -1, એટલે અહીંયા આવી રીતે છે -31 ભાગ્યા એટલે છેદમાં -30 + -1, એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ, એટલે -1 થાય, તો -31 ના છેદમાં 30 ને 1 -31, સરખી નિશાની છે એટલે સરવાળો થાય. -31 ગયા, જવાબ શું આવશે? +1 જવાબ અહીંયા આવશે. બરાબર, ચાલો ત્યારબાદ છે -36 ભાગ્યા 12 અને એને ભાગ્યા 3. એટલે પેલા આ રીતે કરી, છેદનો છેદ જો અંશમાં છે અહીંયા, પણ આપણે કરશે આ રીતે કે માઇનસ પેલા 36 અને ભાગ્યા આપણે 12 કરી લઈએ, એટલે 12 એકા 12 અને 12 તેરી 36, એટલે -3 જવાબ આવ્યો. એટલે હવે પછી શું છે? -3 ભાગ્યા 3. બરાબર, -3 ભાગ્યા 3, તો 3 એકા 3. બરાબર, એટલે જવાબ શું આવશે? -1 જવાબ અહીંયા આવશે. ક્લિયર? ચાલો ત્યારબાદ આપણે જોઈએ આગળ કે -6 + 5 + -2 + 1, અલગ અલગ કાઉન્સ છે તો આપણે અલગ અલગ સરવાળો કરીએ. અહીંયા પ્લસની જગ્યાએ ભાગાકારની નિશાની આવશે. બરાબર, નિશાનીમાં ભૂલ છે. હવે પહેલા છે -6 ને +5 અને ભાગ્યા -2 + 1. ચાલો -6 + 5 એટલે બાદબાકી થશે, વિરુદ્ધ નિશાની છે એટલે અહીંયા શું આવશે? -1 આવશે. 6 માંથી 5 જાય તો 1, એને ભાગ્યા, અહીંયા શું કરવાનું છે? એને ભાગ્યા કાઉન્સમાં -2 ને +1, એટલે અહીંયા શું આવશે? -1, તો -1 કરો એટલે -1 ના છેદમાં -1, એટલે જવાબ શું આવશે? +1. બરાબર, ચલો ત્યારબાદ છે દાખલા નંબર 2. દાખલા નંબર 1 જોયો, એમાં અંદર ઘણા બધા પેટા દાખલા એના હતા, 7-8 જેવા. બીજો દાખલો છે, હવે એટકના
એ બી અને સીની કિંમતો માટે એ ભાંગા બી પ્લસ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ભાંગા બી પ્લસ એ ભાંગા સી છે એ ચકાસો. એટલે કે દરેક માટે કીધું છે કે તમે એ ભાંગા બી જે કરો એ ભાંગા માની લો કે બી પ્લસ સી કરો તો એ આના બરાબર નથી. કોના બરાબર? તો કે એ ભાંગા બી બરાબર અને વત્તા એ ભાંગા સી. આ સરખું નથી એવું આપણે સાબિત કરવાનું છે. ઇઝ નોટ ઇક્વલ ટુ કીધું છે બરાબર. ચાલો હવે આપણે ચકાસી લઈએ બરાબર. હવે એમાં તમને પેલું કીધું છે કે એ બરાબર 12, બી બરાબર -4 અને સી બરાબર 2. તો પહેલાં ડાબી બાજુ લે. ડાબી બાજુ શું છે? તો કે એ ભાંગા બી પ્લસ સી. એટલે એ છે એ શું છે? 12 ભાંગા એટલે છેદમાં બી પ્લસ સી એટલે -4 વત્તા 2 બરાબર. તો 12 ભાંગા -4 અને 2 એટલે શું આવશે? -2. 2 એકા 2, 2 છક 12 એટલે જવાબ આવશે -6. ડાબી બાજુ શું આવી? ડાબા આપણી પાસે આવ્યા -6 બરાબર. કોઈ પણ રીતે આ રીતે કરો અથવા આમાં લખ્યું છે એ રીતે કરો તો પણ કંઈ વાંધો નથી બરાબર. જવાબ સરખો જ આવશે. ચાલો ડાબી બાજુ યાદ રાખવાની છે તમારે ખાસ. હવે જમણી બાજુ છે એ ભાંગા બી વત્તા એ ભાંગા સી. ચાલો જમણી બાજુ શું છે? તો કે એ ભાંગા બી એટલે કે 12 ભાંગા શું થશે? એ ભાંગા બી એટલે 12 ભાંગા થશે આપણે -4 બરાબર. અને વત્તા બી ભાંગા એ ભાંગા સી એટલે 12 એનો ભાગાકાર કરવાનો છે આપણે સી એટલે 2. ચલો 12 ભાંગા -4 કરો એટલે 4 તેરી 12 એટલે -3 જવાબ આવે. અને 12 ભાંગા 2 કરો એટલે શું જ આવે? જવાબ 6 આવે. 6 માંથી 3 જાય તો 3. તો અહીંયા શું આવ્યું? જમણી બાજુ 3 આવ્યું. ડાબી બાજુ શું આવ્યું હતું? -6 આવ્યું હતું. તો -6 અને -3 છે એ સરખા નથી. એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ડાબા અને જબા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. કારણ કે ડાબી બાજુ જવાબ આવ્યો -6, જમણી બાજુ આવ્યો +3 એટલે બંને સરખું નથી. ક્લિયર? આની ઉપરથી ક્લિયર થાય છે. હવે ત્યારબાદ છે બીજો દાખલો બી આપ્યું છે. ખાસ તમારે જાતે કરવાનો છે આ દાખલો કે એ બરાબર -10, બી બરાબર 1 અને સી બરાબર 1 એટલે ડાબી બાજુ 5 આવશે માઇનસ અને જમણી બાજુ આવશે -20. એટલે અહીંયા પણ સરખું નથી. એક દાખલો સમજાયો. બાકીના જેવા દાખલા છે ખાસ તમારે બીજો દાખલો છે એના જેવો જ છે એટલે એ કરી લેવાનો છે બરાબર. ચાલો હવે ખાલી જગ્યા પૂરવાની છે. 369 ભાંગા કેટલા કરીએ? તો 369 જવાબ આવે. આપણે આની પહેલા 1.1 જે છે એમાં આપણે જોઈ ગયા છીએ કે જે સંખ્યા ખાલી છે ત્યાં ધારી લઈએ x કે ધારો કે ખાલી જગ્યાવાળો અંક શું છે? x. તો 369 એને ભાંગા x બરાબર 369 બરાબર. હવે અહીંયા આ સંખ્યા આમ રીતે લખાય 369 છેદમાં x બરાબર 369. x છે બરાબર ને આ બાજુ જવા દઉં 369 ને અહીંયા છેદમાં આવી જશે બરાબર. અહીંયા આવી જાય એટલે આ છેદમાં આવી જાય. કેવી રીતે? તો કે અહીંયા 369 છે આના બરાબર અહીંયા પણ શું છે? 369. હવે છેદમાં છે બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં. ભાગાકારમાં હોય ને બરાબરની બીજી બાજુ જાય એટલે શું થાય? ગુણાકારમાં. એટલે એને ગુણ્યા શું થશે? x થશે. હવે આ બેનો ગુણાકાર છે. ગુણાકાર હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? તો કે ભાગાકાર થાય બરાબર. એટલે અહીંયા x વધ્યો આ બે ગયા એટલે x બરાબર શું જવાબ આવ્યો? તો કે 1 જવાબ આવ્યો. તો અહીંયા શું આવશે? 1 બરાબર. આ રીતે સિમ્પલ ખાલી જગ્યા પૂરવાની છે. આમાં કાંઈ નવું નથી કે આમાં કાંઈ અઘરું છે નહીં. સાવ સરળ છે, સિમ્પલ છે, બધાને આવડી જાય અને સમજાઈ જાય એવું જ છે બરાબર. ચાલો 75 ભાંગા ખાલી જગ્યા કરી તો એક આપણે ખ્યાલ છે કે 75 ભાંગા -75 છે તો -75 વડે તમે ભાગો અથવા જવાબ આપણે 1 લઈ આવવાનો છે બરાબર. તો -75 વડે ભાગો એટલે જવાબ તમને મળી જાય 1. પણ આપણે એમ કહેવાનું નથી. હવે ધારેલો અંક જે છે એ શું છે? તો કે x છે. તો -75 એને ભાંગા x બરાબર અહીંયા 1. x અહીંયા શેમાં છે? ભાગાકારમાં. બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં થાય. તો -75 બરાબર x ગુણ્યા 1 એટલે 1. તો x બરાબર શું મૂકવાનું? -75 એટલે ધારેલી સંખ્યા -75 મૂકો એટલે તમને જવાબ છે એ 1 મળી જાય. -75 ભાંગા -75. 75 એકા 75 જવાબ શું આવશે? 1. ક્લિયર? ચાલો એવી જ રીતે 206 ભાંગા 1 વારો છે -87 વારો છે. પછી -1 87 છે. અહીંયા f છે. આ બધા સાવ સરળ છે. બધા દાખલા તમારે 20 ભાંગા કેટલા કરો તો -2 આવે. તો 20 અને ધારેલો અંક x છે બરાબર -2 તો 20 બરાબર -2x. તો 20 ના છેદમાં -2 બરાબર x. તો x બરાબર -10 બરાબર. 2 એકા 2 ને 2 દાણ 20 એટલે શું આવશે? -10
બરાબર, આ રીતે સિમ્પલ કરવાનું છે, એમાં કંઈ અઘરું નથી. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. પૂર્ણાંક સંખ્યા એ બીની 5 જોડ લખો જેથી a + b બરાબર -3 થાય. આવી એક જોડ 6 - 2 છે, કારણ કે 6 + -2 બરાબર -3. બરાબર, હવે a + b બરાબર -3 થાય એવી એક જોડ લખવાની આપણે છે. ચાલો, હવે 6 અને -2 છે. બરાબર, તો અહીંયા આપણે આપ્યું છે કે ભાઈ a ભાંગા, અહીંયા શું આવશે, a પ્લસ ની પણ a ભાંગા b બરાબર -3 થાય. તો અહીંયા થાય ને 6 ભાંગા તમે -2 કરો તો 2 તેરી 6, તો જ -3 આવે. નિશાનીની ભૂલ છે, શેની નિશાની આવશે, ભાગાકારની. બરાબર, ચાલો હવે એટલે 6 ભાંગા 2 નું જોયું. બીજી જોડ એ છે 5 જોડ આપણે લખવાની છે. બીજી જોડ લખીએ આપણે, શું લખીએ તો કે -12 અને 4, તો -12 ભાંગા 4, 4 એકા 4 ને 4 તેરી 12, જવાબ શું આવ્યો, -3. એવી જ રીતે ત્રીજું છે 12 અને -4, 12 ભાંગા તમે +4 કરો કે -4 કરો, 4 તેરી 12, જવાબ શેમાં આવશે, માઇનસમાં જ આવશે. બે નિશાની ફરી ગઈ એટલે વસ્તુ અલગ થઈ ગઈ. ભાઈ 9 ભાંગા 3 કરો, 9 ભાંગા -3, 3 એકા 3, 3 તેરી 9, -3 જવાબ આવે. બરાબર, એવી જ રીતે જોઈએ 9 ભાંગા 3 થઈ ગયું. પછી -9 ભાંગા 3 કરો, -9 ભાંગા 3, 3 એકા 3, 3 તેરી 9, થઈ ગયું 5. બસ સિમ્પલ છે, કાંઈ છે નહીં. બરાબર, 3 જવાબ આપણે ગમે એમ કરીને લઈ આવવાનો છે. અહીંયા તમે આમ પણ કરી શકો, -30 ભાંગા +10, 3 એકા 10, 10 તેરી 30, -3 આવી જાય. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. એટલે આપણે કહેવાનું એ છે કે ભાઈ એવી જોડ લખવાની છે કે જેથી શું થાય, તો કે જેથી કરીને ભાઈ a ભાંગા b કરો, a ભાંગા b કરો, તેનો જવાબ છે એ -3 આવવો જોઈએ. તમે અહીંયા કોઈ પણ સંખ્યા લખો, બરાબર, કોઈ પણ સંખ્યા લખો, જવાબ શું આવવો જોઈએ, -3 આવવો જોઈએ. બરાબર, અહીંયા તમે એમ લખી નાખો કે -120 ભાંગા 40 લખો તો કંઈ ફેર નથી પડતો, 40 એકા 40, 40 તેરી 120, એટલે -3 જવાબ આવ્યો. કોઈ પણ સંખ્યા લ્યો, એનાથી કોઈ મતલબ નથી, જવાબ -3 રહેવો જોઈએ. બરાબર, ચાલો ત્યારબાદ છે 5મો દાખલો કે ભાઈ બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10°C છે. જો એ 2°C પ્રતિ કલાકના દરે મધ્યમ રાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8°C હોય? મધરાત્રિનું તાપમાન શું હોય? ચાલો શરૂઆતમાં એટલે કે 12 વાગ્યાનું તાપમાન કેટલું છે, 10°C છે. તાપમાનનો ફેરફારનો દર કેટલો છે, તો 2°, એટલે કે માઇનસ ઘટતું જાય છે. 10 માંથી 2 જાય તો 8, પછી 8 માંથી 2 જાય તો 6, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, એવી રીતે ઘટતું જાય છે. જો એટલે કે 1 વાગ્યે કલાક થાય એટલે ઘટે 2°C દર પ્રતિ કલાકે કીધું છે. 12 વાગે 10 હોય તો 1 વાગે કેટલું હોય, તો કે 8 હોય. બપોરે 2 વાગે કેટલું હોય, 8 માંથી 2 જાય તો 6, અહીંયા લખ્યું જ છે આપણે. 3 વાગે કેટલું હોય, 6 માંથી 2 જાય તો 4, જો અહીંયા લખ્યું જ છે. પછી 4 વાગે કેટલું હોય, તો કે 4 માંથી 2 જાય તો 2. 5 વાગે તાપમાન કેટલું થાય, તો કે 2 માંથી 2 જાય 0. 5 વાગે 0°C તાપમાન થઈ જાય. પછી 6 વાગે તો કે 0 માંથી 2 જાય તો -2 જવાબ આવે. માઇનસમાં તાપમાન વયું ગયું અહીંયા. 7 વાગ્યા તો કે -2, -2, -4. 8 વાગ્યા -4 વત્તા -2 એટલે -6 થાય. એવી રીતે 9 વાગે તો કે -6 અને -2, 6 ને 2 -8. રાત્રે 9 વાગ્યા સુધી તાપમાન છે -8°C નીચે, 8°C નીચે રહેશે. પછી મધરાત્રિએ કરીએ તો 12 કલાકમાં તાપમાન ફેરફાર જે છે એ કેટલું થાય, તો કે 12 ગુણ્યા 2°C એટલે કે -24°C થાય. 2°C નો તફાવત છે એટલે એને ગમે એ ગુણ્યા 2 કરી નાખો, જવાબ આવી જાય. તેથી મધરાત્રિ તાપમાન શું હોય, તો કે -24 + 10 કરો બપોરનું, એટલે કેટલું થાય, -14°C થાય. આ મધરાત્રિ તાપમાન 0 થી -14°C રહેશે. સાવ સિમ્પલ ગણતરી છે. બરાબર, અહીંયા +10 શું કામ કર્યા, તો કે આપણે તાપમાન શરૂઆત 12 વાગે કેટલા, તો કે 10 વાગે થઈ હતી, 10°C થી. તો એ ટેમ્પરેચર ને બેનો તફાવત કેટલો થાય, -14, એટલે કે 14°C સુધીનું તાપમાન રહેશે. અહીંથી તમે નીચે આવી જાય. ચાલો 9 પછી 10 વાગે કેટલું થાય, તો કે 10 વાગે થાય -10, 11 વાગે કેટલું થાય, તો કે -12, 12 વાગે કેટલું થાય, તો કે -14 આવી ગયું અહીંયા. બરાબર, કાંઈ ફેર પડે નહીં. ક્લિયર? ચાલો ત્યારબાદ હવે છે આપણે દાખલા નંબર છે 6 જોઈએ. એમાં શું કીધું છે કે વર્ગ પરીક્ષામાં 3 છે દરેક સાચા જવાબ માટે અને -2 છે એ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે. એક જવાબ તમારો સાચો પડે તો +3 ગુણ મળે અને ખોટો પડે તો 2 ગુણ તમારા માઇનસ થાય. બરાબર,
હવે ને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. પ્રયત્ન ન કરો તો 0-0, એમાં કંઈ ગુણ તમને આપવામાં આવતો નથી. જો તમારો જવાબ છે એ સાચો પડે તો તમને +3 મળે, અને જવાબ તમારો ખોટો પડે તો તમારા 2 માર્ક સામા કપાય, એટલે -2 થાય. તો હવે એની ઉપરથી પ્રશ્ન છે ને આપણે જવાબ દઈએ. હવે પેલું છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 20 ગુણ. હવે જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેને કેટલા જવાબો ખોટા પડે છે? કેટલા ખોટા હોય? 12 જવાબ કેટલા આપ્યા? સાચા આપ્યા. તો ખોટા કેટલા પડે એ આપણે કહેવાનું છે. કેટલા સવાલ છે આપણે ગોતવાના. હવે રાધિકાએ મેળવેલા ગુણ કેટલા છે? તો કે 20 છે. 12 જવાબ સાચા પડ્યા એટલે એક જવાબનો 3 ગુણ, તો 12 જવાબના કેટલા? 12 તેરીને 36 ગુણ થાય. કેટલા થાય? 12 તેરી 36 ગુણ થાય. ખોટા જવાબો માટે આપવામાં કેટલા ગુણ છે? તો કે કુલ સ્કોર એનો 12 છે. બરોબર. સાચા માટે આપવામાં આવેલ ગુણ થાય. જો ખોટા જવાબ એટલે શું? તો કે કુલ સ્કોર માઇનસ સાચા જવાબ માટેના આપવામાં આવેલા ગુણ. તો કુલ કેટલા છે? તો કે 20. એમાંથી 36 છે સાચાના બાદ થાય, એટલે કેટલા થાય? -16. -16 છે એકના કેટલા? -2 કપાય, તો એને ભાંગ્યા -2 કરી નાખો, તો 2 × 2 = 16. તો 8 જવાબ જે છે એને ખોટા જવાબો આપેલા છે. બરાબર. કેટલા જવાબ ખોટા આપેલા છે? 8. કારણ કે કુલ ગુણ ભાંગ્યા આપણે માઇનસ જે છે બાદ કરી લે, જવાબ તરત મળી જાય. સાવ સિમ્પલ છે, કાંઈ આમાં અઘરું છે નહીં. સેમ બીજું, મોહિનીએ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 જવાબો સાચા હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? કેટલા મેળવ્યા? -5 મેળવ્યા. 7 સાચા જવાબ છે એટલે એક સાચા જવાબનો 3, તો 7ના કેટલા? 7 તેરીને 21. ટોટલ 21 માર્ક એને સાચા જવાબો ન મળ્યા. કુલ ખોટા જવાબ કેટલા આપ્યા? તો ખોટા જવાબો માટે આપવામાં આવેલ ગુણ બરાબર કુલ સ્કોર -12 સાચા જવાબમાં આપવામાં આવેલ ગુણ. કુલ સ્કોર કેટલો છે? તો કે -5નો છે. 12 કેટલા થશે? તો કે એમાં બાદ કરો એટલે 7 તેરીને 21 બાદ થાય. 21 ને 5 કેટલા થાય? તો કે 21 ને 5 26. બરાબર. -26 એક જવાબ માટે કેટલા? તો કે -2. તો 26 માટે કેટલા? તો 13 × 13 = 26. -13. તો 13 જવાબો જે છે એને ખોટા આપ્યા. બરાબર. તો આ રીતે સિમ્પલ આપણે ખબર પડી જાય. બરાબર. ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 7 કે એક લિફ્ટ એટલે કે એલિવેટર જેવું હોય એ 6 મીટર પ્રતિ સેકન્ડના મિનિટથી દરેક 6 મીટર પ્રતિ મિનિટના દરેક ખાણમાં ઉતરે છે. એક લિફ્ટ જે છે એ 1 મિનિટમાં 6 મીટર જે છે એ અંદર ઉતરે છે. બરાબર. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા કેટલો સમય લાગે? હવે 1 મિનિટમાં જે છે એ 6 મીટર ઉતરે છે, તો 350 મીટર છે એ કેટલી સમયમાં ઉતરે એ આપણે કહેવાનું છે. ચાલો, સૌથી પહેલાં તો લિફ્ટની પ્રારંભિક ઊંચાઈ કેટલી છે? તો કે 10 મીટર છે. જે જમીનથી 10 મીટર ઉપર નીચે ઉતરતી હોય. ટોટલ એની ઊંચાઈ લિફ્ટ છે 10 મીટરની છે લિફ્ટ. બરાબર. તો સૌથી પહેલાં લિફ્ટની અંતિમ ઊંડાઈ કેટલી છે? તો કે -350 મીટર. લિફ્ટની ઊંચાઈ કેટલી છે? તો કે 10 મીટર. હવે લિફ્ટ નીચે ઉતરવાનું કુલ અંતર કેટલું થયું? તો કે -350 અને 10 એનું, એટલે ટોટલ થયું -360 મીટર અંતર થયું. શરૂઆત કરે ત્યાંથી કેટલું થાય? 10 મીટર તો જગ્યા રોકે, મીન્સ કે લિફ્ટની સાઇઝ ઊંચાઈ કેટલી? તો કે 10 મીટરની છે. એટલે એટલું તો થઈ જ ગયું, ઉતરી ગઈ કહેવાય ઓલરેડી. તો શરૂઆતથી જ કરીએ આપણે, તો -360 થાય. હવે લિફ્ટ દ્વારા નીચે ઉતરતો સમય કેટલો લાગે? તો કે 1 મિનિટમાં 6 મીટર ઉતરે. તો આપણે કેટલું છે? તો કે 360 મીટર 360 મીટર જે છે, એટલે 360 મીટર અહીંયા આવે તો કેટલા સમયમાં ઉતરે? અથવા તમે અહીંયા આમ પણ કરો તો પણ ચાલે કે 6 મીટર ઉતરતા કેટલો સમય લાગે? તો કે 1 મિનિટ. બરાબર. તો 360 મીટર ઉતરતા કેટલો સમય લાગશે? તો શું થાય? ચોકડી ગુણાકાર થાય અહીંયા, તો કે 360 ગુણ્યા 1/6. બરાબર. 6 × 6 = 36. એટલે શું આવ્યો? 60 મિનિટ જવાબ આવ્યો. 60 મિનિટ બરાબર શું થાય? તો કે 60 મિનિટ બરાબર થાય 1 કલાક. એટલે લિફ્ટને કેટલો સમય લાગે નીચે ઉતરતા પૂરેપૂરી રીતે? તો કે 1 કલાક જેટલો સમય છે એ આમાં લાગશે.
ક્લિયર? સમજાઈ ગયું? આમાં કંઈ અઘરું નથી, સાવ સરળ દાખલો છે. ત્રિરાશિ મૂકો એટલે તરત તમને જવાબ છે આમાં મળી જાય. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણો સ્વાધ્યાય 1.3ની સાથે સાથે પેલું ચેપ્ટર આપણું જે છે ગણિતનું પૂર્ણાંક સંખ્યા જે છે એ ચેપ્ટર છે અહીંયા આપણે પૂરું થાય છે. બરોબર? તો આવી જ રીતે આપણે બધા ધોરણ તમારા બધા વિષય અને વિષયની અંદર સ્વાધ્યાયના સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મળી જશે. એના માટે અંત સુધી તમારે વિડીયો જોતો રહેવાનો છે. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર? ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.